હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્ર, એમાં આપણે પહેલું ચેપ્ટર ભણ્યા આંકડાશાસ્ત્ર, માહિતીનું એકત્રીકરણ. તો એમાં એવી વાત કરી કે આંકડાશાસ્ત્ર એટલે માહિતીનું વર્ગીકરણ, માહિતીની રજૂઆત, માહિતીનું પૃથ્થકરણ અને માહિતીને અર્થપૂર્ણ રજૂ કરવાની ક્રિયાને આંકડાશાસ્ત્ર કહેવાય. આપણે આ અર્થ ભણી છીએ. લાસ્ટ લેક્ચરમાં પણ આ જ વ્યાખ્યા હું બોલ્યો તો, ફરી પાછો બોલ્યો. અર્થપૂર્ણ રજૂ કરવાની ક્રિયાને ઈ શું કહેવા માંગે છે? તો આપણે જે દાખલા ગણીએ છીએ અને એનું જે અર્થઘટન કરીએ છીએ, જવાબ આવે એને, એ આપણે અર્થપૂર્ણ રજૂ કર્યું કહેવાય. આપણે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર ભણ્યા એક ચેપ્ટર તરીકે, અહીંયા આપણે એક વિષય તરીકે ભણીએ છીએ. ત્યારે આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિમાન ના માપ આપણે શરૂ કરીએ. મધ્યવર્તી સ્થિતિમાન ના માપ છે ને મુખ્યત્વે ત્રણ છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યક જે છે એને આદર્શ માપ કહેવાય, એને સમાંતર મધ્યક પણ કહેવામાં આવે છે. આપણે જોઈએ મધ્યક, એને સમાંતર મધ્યક પણ કહેવાય. મધ્યવર્તી સ્થિતિમાનના આ ચેપ્ટરમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એનો અભ્યાસ કરવાનો છે. ત્યારે મધ્યક એટલે શું? સૌપ્રથમ વિચાર આવે કે મધ્યક શું કહેવા માંગે. મધ્યક એટલે શું? તો કે આપેલા અવલોકનોનો સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહે છે. જો હું લખું છું, અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને મધ્યક કહે છે. તેને સમાંતર મધ્યક પણ કહેવામાં આવે છે. તેને સંકેતમાં x બાર વડે દર્શાવાય. જો સ્ટુડન્ટ્સ, મધ્યક જે છે એને આપણે x બાર વડે દર્શાવ્યા છે. તો શું કહેવામાં આવે? અવલોકનોના સરવાળાને. તો અવર્ગીકૃત માહિતી હોય તો અવલોકનોના સરવાળા, અવલોકનોને xi વડે દર્શાવાય. ના સરવાળા એટલે સિગ્મા xi ને અવલોકનોની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને આપણે મધ્ય કહે છે. સિગ્મા xi અપોન n. અવલોકનોના સરવાળા, આમ પણ એનું સૂત્ર બની શકે છે, છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો સ્ટુડન્ટ્સ, આ આપણું મેઇન સૂત્ર થયું અવર્ગીકૃત માહિતીનું. માહિતીના બે પ્રકાર છે. બે પ્રકારની માહિતી હશે, એક અવર્ગીકૃત પ્રકારની અને એક વર્ગીકૃત પ્રકારની. વર્ગીકૃતના પાછા બે પ્રકાર પડે, એક અસતત અને એક સતત. તમને 100% એક પ્રશ્ન થાય કે સર, અસતત અને સતત તમે જે બોલો છો એ શું છે? અસતત એટલે xi અને fi સ્વરૂપમાં હોય. જો માહિતીના બે પ્રકાર છે, આપણે બે પ્રકારના દાખલાઓ આવશે. માહિતીના બે પ્રકાર, એક અસતત માહિતી, બે પ્રકારે માહિતીના બે પ્રકારે દાખલા પૂછાય છે. અસતત માહિતી અને એક છે સતત માહિતી. કેટલી માહિતી છે? બે માહિતી. અસતત કોને કહેવાય? તરત જ વિચાર આવે, અસતત કોને કહેવાય?
સ્ટુડન્ટ્સ આ બહુ અગત્યનું છે, જે શરૂઆતમાં તમે સમજી લેશો એટલે કાયમી તમને ખ્યાલ આવી જશે. એનો કોઈ પ્રશ્ન નથી પૂછાતો કે આ તમે દાખલો ગણો છો તો અમે અસતત માહિતી આપી છે કે સતત માહિતી આપી, પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે કે આ અસતત માહિતી છે કે સતત માહિતી. અસતત માહિતી હોય તો xi અને fi સ્વરૂપની હોય, xi અને fi. ત્યાર પછી xi એટલે અવલોકન, fi એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ, અને સતત હોય અને એમાં ઈ વર્ગ અને fi સ્વરૂપની હોય, વર્ગ અને fi સ્વરૂપ વર્ગ અંતર આપેલી હોય. તો આ મુજબનું આપણે મધ્યક ભણવાના છીએ. તો હવે ખાસ કરીને આપણે દાખલા ગણીએ ઈ પહેલા એના ખાસ સૂત્રોની જરૂરિયાત પડે, તો આપણે સૂત્રોની સમજૂતી ભણીએ. ચાલો આપણે સૂત્રો ભણીએ, સૂત્રોની સમજૂતી. સૌપ્રથમ પહેલું સૂત્ર, x બાર બરાબર સિગ્મા xi upon n. આ જે અવલોકનોનો સરવાળો છે એમાં અવલોકનોની સંખ્યા. ત્યાર પછી x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. આને સીધી રીત કહેવાય, સીધી રીત સૂત્ર. x બાર બરાબર સિગ્મા xi upon n, જ્યાં xi ને મધ્ય કિંમત કહેવાય. ઈ કઈ રીતના મળશે ઈ તમને સમજાવું. અધો સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં 2. હવે ઘણી વખત તમને વિચાર આવે કે સર ઈ તમે શું કહેવા માંગો, અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો એનું એક ઉદાહરણ તમને આપું છો. વર્ગ 10 થી 20 ની મધ્ય કિંમત શું થાય? મકી એટલે મધ્ય કિંમત. હવે જો આપણે મધ્ય કિંમત આની મેળવીએ, અધો સીમા આને કહેવાય 10, ઉર્ધ્વ સીમા એટલે 20, એને ભાગ્યા 2. 20 ને 10 30, 30 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 15. તો તમને સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો. આ રીતના મધ્ય કિંમત મેળવવામાં આવે છે. તો મધ્યકના કોઈ પણ દાખલા ગણવાના થાય, મધ્યકના કોઈ પણ દાખલા, ત્યારે પહેલું ખાનું એનું xi એટલે કે મધ્ય કિંમતનું જ બનાવવામાં આવે છે. મધ્ય કિંમત આ રીતના મળશે, અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો આ રીતના મધ્ય કિંમત. તો તમને સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવી ગયો હશે. તો આ સીધી રીતનું સૂત્ર થયું. ત્યાર પછી આપણે જે ભણીએ છીએ એ ટૂંકી રીત. આ લખી લેજો. x બાર બરાબર સિગ્મા fi xi upon n ભણ્યા, એ પણ તમને એમાં xi ગોતતા આવડી ગયું. ત્યાર પછી ત્રીજું સૂત્ર, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n. આને ધારેલા મધ્યકની રીતનું સૂત્ર કહેવાય. આ સીધી રીત, આ ધારેલા મધ્યક. ત્યાર પછી x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n into c. જો અહીંયા શું થશે? અહીંયા di બરાબર xi minus a થશે, કારણ કે આપણે c વડે નથી ભાગાકાર કરતા. અહીંયા આપણે જ્યાં આપણે કહી દેશું, જ્યાં di બરાબર xi minus a upon c. c ને વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય સ્ટુડન્ટ્સ? વર્ગ લંબાઈ. ત્યાર પછી a ને ધારેલો xi કહેવાય. a બરાબર ધારેલો xi. આ બેમાં આ વસ્તુ કોમન જ રહેશે. di બરાબર xi minus a upon અહીંયા c નહીં આવે. અહીં લખી દઉં, જ્યાં di બરાબર xi minus a.
અહીંયા ખાલી ડી બરાબર xi માઇનસ a આવશે અને અહીં ડી બરાબર xi માઇનસ a અપોન c. સ્ટુડન્ટ્સ, આ એક મેઇન અવર્ગીકૃત માહિતી, આ સીધી રીતનું સૂત્ર, આ ટૂંકી રીત કહેવામાં આવે છે આને શું કહેવાય? ટૂંકી રીત. તો સ્ટુડન્ટ્સ, આ તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે એકવાર કંઠસ્થ કરી અને બોલી લઈએ. જો હું પહેલા બોલું છું પછી તમારે બોલવાનું રહેશે. x બાર બરાબર સિગ્મા fi xi અપોન n સીધી રીતનું સૂત્ર થાય. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ધારેલા મધ્યક. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ઇન્ટુ c નું સૂત્ર થાય ટૂંકી રીતનું સૂત્ર એ મધ્ય. તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બનકે. તો આ રાગ મુજબ તમે ગાશો એટલે તમને પણ યાદ રહી જશે. આપણે ધોરણ 10 અને ધોરણ 12 અને ધોરણ 11 આપણે સૂત્રો જે છે એ આપણે ગીત દ્વારા યાદ રખાવીશું એટલે તમને યાદ રહી જશે અને સરળ પણ પડશે. જો આ તમે લખી લેજો ખાસ કરીને. ત્યાર પછી આના આપણે દાખલા ઉપર જઈશું. પેલા ખ્યાલ આવી ગયો તમને? x બાર બરાબર સિગ્મા xi અપોન n એટલે કે અવલોકનોનો સરવાળો. સિગ્મા ને સરવાળો કહેવાય, અવલોકનોનો સરવાળો. છેદમાં અવલોકનોની સંખ્યા. ત્યાર પછી આ સીધી રીતનું સૂત્ર, ત્યાર પછી આ ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. એમાં di બરાબર xi માઇનસ a. એમાં a કહી દીધું, a બરાબર ધારેલો xi. અહીંયા di બરાબર xi માઇનસ a અપોન c. c એટલે વર્ગ લંબાઈ. જો વર્ગ લંબાઈ સમાન હોય તો c વડે તમારે ગુણવું પડશે. અહીંયા ભાગીએ છીએ માટે અહીંયા ગુણવું પડશે. એટલે આ રીતના તમારા સૂત્ર થયા. અને ત્યાર પછી હવે આપણે એવો દાખલા ગણીએ આના એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા આપણે સિમ્પલ રીતે દાખલો ગણીએ. પહેલો દાખલો, નીચેની માહિતી પરથી મધ્યક શોધો. તો સિમ્પલ છે, અવલોકનો આપ્યા છે 10, 20, 15, 11, 18, 16. હવે આ બધાનો મધ્યક શોધવાનો. શું શોધવાનો છે? મધ્યક. હવે જો આપણે શું સૂત્ર બન્યા તો કે અવલોકનો x બાર આપણે શોધવો હોય તો અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi અપોન n. તો સિગ્મા xi એટલે શું થશે? 10 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 11 પ્લસ 18 અને પ્લસ 16. n બરાબર અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 ને 6 અવલોકનોની સંખ્યા. ત્યાર પછી સ્ટુડન્ટ બધાનો શું કરવાનો રહેશે? સરવાળો. 1 0 + 0 5 6 6 ને 8 14 14 ને 6 20 પૈડી 0 વધી 2 2 ને 1 3 3 ને 2 5 ને 6 7 8 ને 9 90 ભાગ્યા 6. ફરી પાછો સરવાળો કરી લે. 0 5 6 ને 8 14 ને 6 20 પૈડી 0 વધી 2 2 ને 1 3 3 ને 2 5 ને 6 7 8 ને 9 90 ભાગ્યા 6 15 6 90. આ બેનો ભાગાકાર કરીએ એટલે 15 6 90. તો સ્ટુડન્ટ્સ આ અવર્ગીકૃત માહિતીનું આ સૂત્ર અને એનો જવાબ. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે અને એ કેલ્ક્યુલેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો છે જેથી તમને પ્રેક્ટિસ પડી જાય અને તમને દાખલાઓ ઝડપથી આવડી જાય અને ગણતરી પણ થઈ જાય.
12માં કેલ્ક્યુલેટરનો સારામાં સારી રીતે ઉપયોગ કરવા માટે તમારે અત્યારથી જ કેલ્ક્યુલેટરનો બેસ્ટ રીતે ઉપયોગ કરવાનો રહેશે કે જેથી વાંધો આવે નહીં. ત્યાર પછી આપણે બીજો દાખલો ગણીએ જે સીધી રીતનો ઉપયોગ કઈ રીતના કહેવામાં આવે છે. બીજો દાખલો, નીચેની માહિતી પરથી મધ્યક શોધો. સ્ટુડન્ટ્સ, નીચેની માહિતી પરથી મધ્યક શોધો. એમાં તમને વર્ગીકૃત માહિતી આપી છે. વર્ગમાં 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 આ રકમ આપી છે. ત્યાર પછી એફઆઈ આપ્યું છે. એફઆઈ એટલે આવૃત્તિ 20, 10, 20, 30 ને 20. સ્ટુડન્ટ્સ, પહેલા સમજો, ખાસ સમજવા જેવી. આ દાખલામાં તમને મધ્યક શોધો ખાલી એટલું કીધું છે. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. જ્યારે તમને દાખલામાં મધ્યક શોધવાનું કે ત્યારે તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો. સીધી રીત અથવા તો ટૂંકી રીત અથવા તો ધારેલ મધ્યક, તમને જે સહેલી પડે. અહીંયા તમારા માટે વર્ગીકૃત માહિતી અને સતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. તો તમને એવું કઈ કીધું નથી સતત, ખાલી માહિતીમાંથી મધ્યક શોધવાનું કીધું છે. વર્ગ અને પેલું હોય વર્ગ છે, બીજું હોય એફઆઈ. એફઆઈ એટલે ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સી એટલે શું કહેવામાં આવે છે? આવૃત્તિ. તો મેં તમને વાત કરી એમ, પેલું ખાનું તમારે મધ્ય કિંમત મેળવવાનું. કોઈ પણ દાખલો હોય, પેલું ખાનું કેનું બનશે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે આ બેનો સરવાળો. 10 + 20 એટલે 30. 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 15. તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. 30 ભાગ્યા 2 એટલે 15. 30 ને 20 50 ભાગ્યા 2 એટલે 25. હવે જો વર્ગ લંબાઈ સમાન છે, 10, 20, 30, 40, 50 આ રીતના જોવો એટલે ખ્યાલ આવી જશે. એટલે 10 10 તમે ઉમેરતા જાવ તો પણ ચાલે. 40 ને 30 70. 70 ભાગ્યા 2 એટલે 35. 50 ને 40 90. 90 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 45. 60 અને 50 આ બેનો સરવાળો 110. 110 ભાગ્યા 2 એટલે 55. હવે યાદ રાખો, તમને બે રીતે દાખલો, આપણે બે રીતે દાખલો ગણશું. જો સીધી રીત અને ધારેલા મધ્યકની રીત, અથવા તો ટૂંકી રીતે. આપણે પહેલા બે રીતે સીધી આપણે શીખી લઈ. ટૂંકી રીત, સીધી રીત અને ટૂંકી રીત. પહેલા આપણે બે રીતે દાખલો ગણી લઈએ, શીખી લઈએ. કોઈ પણ રીતે ચાલે છે. તમને અત્યારે બે રીત શીખડાવું છું. પહેલા સીધી રીતમાં શું થશે? એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. સિમ્પલ, સાવ સિમ્પલ. એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરી દેવાનો. મારી સાથે ગુણાકાર કરતા જાજો અને મને કહેતા જાજો. 15 દુ 30 એટલે 300. 20 ગુણ્યા 15 એટલે કેટલા થશે? 300. 25 ગુણ્યા 10 એટલે 250. 35 દુ 70 એટલે 700. 45 તેરી પેલા મીંડું એમને મૂકી દઈ. 5 તેરી 15 નો 5 વધી 1, 4 તેરી 12 ને 13 એટલે 45 તેરી 135 થાય અને મીંડું એમનો એટલે 1350 થાય. અને 55 દુ 110 અને મીંડું એમનો 0 નું 0. ત્યાર પછી બંનેનો સરવાળો કરવાનો રહેશે. જો 0 ના 0, 5 ને 5 10 પેરી 0 વધી 1, 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 3 16, 16 ને 1 17 નો 7 વધી 1, 1 ને 1 2 ને 1 3, 3700 આવ્યા. આ બધાનો ટોટલ કેટલો થયો? 3700. 3700. ફરી પાછું 0 0 0, 5 ને 5 10 પેરી 0 વધી 1, 4 ને 2 6 ને 7 13 ને 3 16, 17 નો 7 વધી 1 ને 2 ને 3, 3700 આવ્યા. હવે આપણે n એટલે કે fi નો સરવાળો 0 0 0, 2 ને 3 ને 2, 5 ને 3 8 ને 10 એટલે n. અહીં તમારે લખવાનું, અહીં n બરાબર સિગ્મા fi એટલે આવે છે 100 અવલોકનોનો સરવાળો. ત્યાર પછી સિગ્મા fi xi કેટલા મળ્યા આપણને? તો કે 3700. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે સૂત્ર મૂકવાનું છે, સીધી રીતનું સૂત્ર. x બાર બરાબર
સિગ્મા fi xi upon n 3700 ભાગ્યા 100 આ 20 કેન્સલ એટલે 37 તમારો આન્સર આવ્યો. તો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી આપણને ખ્યાલ આવી ગયો હશે. આ આપણે સીધી રીતે ભણ્યા. આ કઈ રીતે ભણ્યા? સીધી રીત. ત્યાર પછી હવે ટૂંકી રીતે આપણે ભણીએ. જો ટૂંકી રીતમાં એક ખાનું બને છે એનું નામ છે di. di બરાબર xi માઈનસ a upon c. ટૂંકી રીતમાં શું બનશે? di બરાબર xi માઈનસ a upon c. તો એમાં શું થશે? કોઈ પણ રીતે તમે કોઈ પણ રકમ આમાં ધારી શકો છો. આ સીધી રીતનું કોષ્ટક હતું. આમાં બે જ ખાના આ રીતના બને અને ટૂંકી રીતમાં આપણે તમે કોઈ પણ રકમ ધારી શકો છો. આપણે 35 ધાર્યા. જે ધારીએ ત્યાં આપણે a લખવાનો છે. જે ધારીએ એની સામે 0 મૂકી દઈએ. 25 માંથી di બરાબર xi માઈનસ a. xi માંથી એને બાદ કરવાનો. જો 25 માંથી 35 જાય તો -10 અને 10 ને 10 વડે ભાગો એટલે -a. c બરાબર કેટલાની વર્ગ લંબાઈ છે? તો કે 10 10 ની. આપણે 10 10 વડે ભાગશું. 15 માંથી 35 જાય તો -20 અને 20 ને 10 વડે ભાગીએ એટલે -2. 45 માંથી 35 જાય તો 10 10 ભાગ્યા 10 એટલે 1. ત્યાર પછી 55 માંથી 35 જાય તો 20 20 ભાગ્યા 10 એટલે 2. ત્યાર પછી તમારે fi અને di નો ગુણાકાર કરવાનો. શું કરવાનો છે? fi ગુણ્યા di. હવે જો fi અને di નો ગુણાકાર કરવાનો. આ fi જે છે એનો di સાથે ગુણાકાર કરવાનો છે. 20 ગુણ્યા 2 એટલે -40. જો 20 ગુણ્યા 2 એટલે -40. 10 એકુ 10. 20 ગુણ્યા 0 એટલે 0. 30 એકુ 30 અને 20 દુ 40. ત્યાર પછી પેલા માઈનસ નો સરવાળો કરીએ તો 40 ને 10 કેટલા થાય? 50. એટલે તમે કેલ્ક્યુલેટરમાં તમે ડાયરેક્ટ કરી શકો છો. આપણે અહીંયા 40 ને 10 50 અને 40 ને 30 70 પ્લસ 70 અને માઈનસ 50 એટલે 70 માંથી 50 જાય તો કેટલા થાય? 20. આ આપણે સિગ્મા fi di મેળવ્યા. હવે આપણે ટૂંકી રીતનું સૂત્ર મૂકીએ. ચાલો સ્ટુડન્ટ્સ આપણે પહેલા ટૂંકી રીતનું સૂત્ર આપણે મૂકીએ. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. આ સૂત્ર મૂકવાનું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n into c નું સૂત્ર થાય ટૂંકી રીતનું સૂત્ર એ મધ્યક. આ સૂત્ર આપું. a બરાબર કેટલા છે? તો કે 35. ત્યાર પછી સિગ્મા fi di કેટલા આપ્યા છે? તો કે 20. n બરાબર કેટલા છે? તો કે 100. અને c એટલે વર્ગ લંબાઈ કેટલાની છે? c એટલે વર્ગ લંબાઈ 10 10 ની. ત્યાર પછી આ બે 0 કેન્સલ 0 કેન્સલ 0 કેન્સલ 0 કેન્સલ એટલે 35 + 2 બરાબર 37. તો સ્ટુડન્ટ્સ આ બે રીતનો જવાબ એક સરખો જ આવ્યો. જો કોઈ પણ રીતે કહેવા એમ માંગીએ છીએ કે કોઈ પણ રીતે દાખલો ગણીએ તો જવાબ કેવો આવે છે? સરખો. તો સ્ટુડન્ટ્સ આ તમને અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે તો તમે લખી લેજો.